હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કલિન અને તેના વર્ગીકરણ વિશે ભણ્યા હતા. હવે આપણે મિસેલ રચના વિશે ભણીશું, રાઈટ, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે સાબુના દ્રાવણનું ઉદાહરણ લઈએ. સાબુ શું છે તો કે ઉચ્ચ ફેટી એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષારના દ્રાવણ છે અને તેને R-COO Na+ ની રીતે આપણે લખી શકીએ, રાઈટ. અને આ જે R છે એ R તરીકે શું હોય તો કે સોડિયમ સ્ટીરેટ હોઈ શકે. અને જો સોડિયમ સ્ટીરેટ હોય તો એનું સૂત્ર શું થઈ જાય તો કે CH3CH216. એટલે R તરીકે શું થઈ જાય CH3CH216, રાઈટ. અને આને આપણે આખાને શું કહીએ સોડિયમ સ્ટીરેટ તરીકે દર્શાવી શકીએ, જે ઘણા જ લાટા સાબુના સંગઠન તરીકે હોય છે. પાણીમાં જ્યારે આપણે એને ઓગાળીએ, જ્યારે સાબુને ઓગાળીએ ને ત્યારે એમાંથી બે આયનો છૂટા પડે, એક આ પ્લસ આયન અને એક માઇનસ આયન, એટલે Na+ સ્વરૂપમાં અને RCOO- સ્વરૂપમાં વિયોજિત થાય છે. RCOO- આયનમાં પણ પાછા બે ભાગ છે. RCOO-માં શું છે તો કે એક R ગ્રુપ છે અને બીજું COOR- છે, રાઈટ. અને આ જે R ગ્રુપ છે એ R ગ્રુપમાં શું હોય છે તો કે હાઇડ્રોકાર્બન શૃંખલા જે આ રહ્યું CH3CH216, એટલે ટોટલ 17 કાર્બન થયા, રાઈટ. 17 કાર્બન ધરાવતો R સમૂહ છે, રાઈટ. તો આની અંદર આ સમૂહની અંદર ખાલી એકલા શું છે તો કે કાર્બન અને હાઇડ્રોજન જ છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ હાઇડ્રોકાર્બન કહીએ છીએ, રાઈટ. હાઇડ્રોકાર્બનની શૃંખલા છે અને જે શું છે જળ વિરાગી છે, એટલે પાણી પ્રત્યે એને શું છે અપાકર્ષણ છે, રાઈટ. અને એમાં બીજો ધ્રુવીય સમૂહ કયો છે તો કે COO- છે, જેને ધ્રુવીય આયન એટલે કે શીર્ષ કહીએ છીએ અને આરને આપણે શું કહીએ છીએ પુચ્છ કહીએ છીએ. અને એ કેવી છે અધ્રુવીય છે, રાઈટ. અને આ જે COO- છે જે ધ્રુવીય સમૂહ છે એ કેવો છે તો કે જળ અનુરાગી છે. અને જળ અનુરાગી મતલબ શું તો કે પાણીને આકર્ષે છે, રાઈટ. હવે સોડિયમ સ્ટીરેટને આપણે કઈ રીતે લખાય તો કે CH3CH216 હતા, એટલે કે CH3 અને 16 ટાઈમ્સ CH2CH2CH2, રાઈટ. તમે એને આવી રીતે લખો એવું જરૂરી નથી, તમે એને સ્ટ્રેટ લાઇનમાં પણ લખી શકો છો, રાઈટ. પણ સ્ટ્રેટ લાઇનમાં આપણે લખવા જઈએ તો આપણું જે પેજ છે એમાં સીધું આવી ના શકે, રાઈટ. એટલે આને આવી રીતે અપડાઉન લખીએ છીએ, રાઈટ. અને છેલ્લો જે CH2 છે એ CH2 સાથે શું જોડાયેલું છે તો કે COO-Na. તો COO-Na કઈ રીતે લખાય તો કે COO-Na છે. તો એ COO આ બીજો O અને એ ઓની જોડે શું લખાય Na, એટલે જો આ રીતે લખાય C-double-bond-O, then એક O સિંગલ બોન્ડ અને એની જોડે Na+, રાઈટ. હવે જ્યારે Na+ છૂટો થાય ત્યારે શું થાય તો કે અહીંયાથી આ બંધ તૂટી જાય, એટલે Na+ સ્વરૂપમાં છૂટો થઈ જાય અને આ આખી ચેન બને છે, આ તમને નીચે આપેલી છે, રાઈટ. હવે આ જે નીચે જે ચેન આપેલી છે ને એ ચેનની અંદર આ જે માઇનસ ચાર્જ છે COO- એ શું છે જળ અનુરાગી શીર્ષ, એટલે પાણી પ્રત્યે આકર્ષે. અને આ જે હાઇડ્રોકાર્બન ચેન છે એ શું છે એ શું છે તો કે જળ વિરાગી પુચ્છ છે, રાઈટ. હવે RCOO- આયન સપાટી પર તેમના પાણીમાં COO- સમૂહ સાથે શું હોય છે હાજર હોય છે, રાઈટ. ક્યાં તો કે સપાટી ઉપર. અને હાઇડ્રોકાર્બન ક્યાં હોય એનાથી દૂર હોય, એટલે કે સપાટીની એકદમ ઉપર રહેજો આ રહ્યો. કેમ તો કે એ શું છે જળ વિરાગી છે, એટલે જળ પ્રત્યે અપાકર્ષણ ધરાવે, એટલે એ પાણીથી કેવો રહે દૂર રહે. જ્યારે COO- છે એ COO- કેવો છે જળ અનુરાગી, એટલે એની પ્રત્યે એ આકર્ષણ આપશે, રાઈટ. જો અહીંયા તમને લોકોને લખેલું છે ને કે હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બન કેવો છે જળ વિરાગી, અને જે COO છે એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, એટલે એ આયન ક્યાં હશે તો કે પાણીની અંદર હશે, જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ, રાઈટ. હવે શું કીધું છે પરંતુ ક્રાંતિક મિસેલ સાંદ્રતાએ ઋણાયન દ્રાવણના જથ્થા તરફ ખેંચાયેલો રહે છે અને સંયુજ્જ થાય છે, ભેગો થાય છે અને હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે ગોળાકાર આકાર બનાવે છે. જુઓ તમને આપેલું છે, એટલે આમાં શું થાય તો કે આ જે હાઇડ્રોકાર્બન જે ચેન છે, રાઈટ, એ બધી ચેન એકબીજા સાથે આવી રીતે ખેંચાય અને જે COO- આયન છે એ COO- આયન ક્યારે એ જે ગોળાકાર શૃંખલા બનાવે એની બહારની દિશામાં, જુઓ શૃંખલા ગોળાના કેન્દ્ર તરફની દિશામાં હોય, એટલે કે જે R છે એ R ક્યાં હોય કેન્દ્ર તરફ, અને COO- ભાગ ગોળાની બાહ્ય સપાટી પર હોય. અને આ પ્રમાણે રચાતો સમયુજ્જ
આયનીય મિસેલ તરીકે શું થાય છે, ઓળખાય છે. અને આ મિસેલ જે છે એ આવા કેટલા આયનો ધરાવે, 100 આયનો. એટલે કે મિસેલની રચના શું થઈ, મિસેલ કઈ રીતે બને, તો કે આ તમને લોકોને જે નીચે આકૃતિ આપેલી છે, રાઈટ, આ આકૃતિ તેની છે, મિસેલની છે, રાઈટ, આયનીય મિસેલ. અને એની અંદર જે આર ભાગ છે એ આર ભાગ ક્યાં હોય, તો કે સર્કલની અંદર હશે, રાઈટ. અને COO- એટલે એનો જે શીર્ષ છે એ બધું ક્યાં હશે, બહારની સાઈડે હશે, રાઈટ. તે જ પ્રમાણે પ્રક્ષાલકોની બાબતમાં, એટલે આ સાબુની વાત કરી, પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ, રાઈટ. એમાં સોડિયમ લોરિલ સલ્ફેટ હોય, એટલે કે CH3 CH2 11 SO4- અને Na+, એમાં અહીંયાથી ભાગ પડે, રાઈટ, એટલે Na+ છૂટો પડે અને CH3 CH2 11 SO4 અલગ પડે. આની અંદર બી આ SO4 પાછું શું થાય, ધ્રુવીય શૃંખલામાં અલગ પડે અને CH3 CH2 11 એ કઈ રીતે બને, તો કે હાઇડ્રોકાર્બન ચેન હોય અને એની જોડે SO4- હોય, રાઈટ. અને આમાં પણ અહીંયા થતી મિસેલ રચના કોના જેવી હોય છે, સાબુમાં થતી રચના જેવી જ હોય છે. એટલે કે આ જે CH3 CH2 11 છે, રાઈટ, એ બધી ચેન હાઇડ્રોકાર્બન આવી રીતે અંદર હોય, રાઈટ. સાબુમાં શું હતું, તો કે COO- હતું. આમાં શું હશે, તો કે SO4- હશે. ક્યાં, તો કે એના બધી કોર્નર ઉપર આવી રીતે SO4- હશે, રાઈટ. અને આ આવી રચના તેમાં જોવા મળે, તો કે પ્રક્ષાલકોની અંદર. ઓકે, તો આ હતી મિસેલની રચના. હવે સાબુના સ્વચ્છીકરણની ક્રિયા. હવે આપણે સાબુની અંદર કઈ રીતે મિસેલ બને છે એ તો જોઈ લીધું, રાઈટ. તો હવે એ મિસેલ બન્યા પછી સ્વચ્છીકરણ કઈ રીતે થાય, તો કે મિસેલ જળ વિરાગી હાઇડ્રોકાર્બન કેન્દ્રીય કોરની જેમ રહે, એટલે કે કેન્દ્રની અંદર રહે, રાઈટ. સાબુની સ્વચ્છીકરણની ક્રિયા હકીકતમાં એ છે કે સાબુના અણુઓ તેલના ટીપાની આસપાસ એવી મિસેલ રચના કરે, રાઈટ. એટલે કે ધારો કે તેલ છે તો અહીંયા શું કર્યું, એની આસપાસ એને મિસેલ ગોઠવી દીધા છે. પેલા આયનો બધા અંદર, હાઇડ્રોકાર્બન ચેન બધી અંદર છે અને આયનો બધા ક્યાં ગોઠવાયા, તો કે બહાર ગોઠવાઈ ગયા, રાઈટ. એટલે મિસેલની રચના કરી દીધી, જેથી સ્ટીરેટ આયનો જળ વિરાગી ભાગ તૈલી બિંદુમાં હોય, રાઈટ. એટલે કે જળ વિરાગી જે ભાગ છે, જે પાણી પ્રત્યે અપાકર્ષે છે, એ બધો ક્યાં જતો રહ્યો, તો કે તૈલી બિંદુની અંદર. અને જળ અનુરાગી ભાગ એ જે તૈલ, આ જે ગોળ છે ને, એ ગોળ શું છે, ધારો કે એ તેલનું કોઈ બિંદુ છે, રાઈટ, તેલનું એક ટીપું છે, રાઈટ, એટલે ગ્રીસ છે. અને તેલના ટીપાની અંદર બધો કયો ભાગ છે, હાઇડ્રોકાર્બન ભાગ, જળ વિરાગી. અને એ ટીપાની બહાર સાબુ આવી રીતે શું કરે, તો કે એના આયનો આવી રીતે બહાર શું થાય, બહાર કેસની જેમ શું કરે, પ્રક્ષેપિત થાય, રાઈટ. હવે બીજું શું કીધું છે, તો કે ધ્રુવીય સમૂહ પાણી સાથે શું કરે છે, પારસ્પરિક ક્રિયા કરી શકે છે, રાઈટ. અને તેથી એટલે જો આપણે આગળ ભણ્યા ને કે જે હાઇડ્રોકાર્બન ચેન છે એ પાણી પ્રત્યે અપાકર્ષે છે, એટલે એ બધી ચેન જો આવી રીતે ઓઇલના અંદર જતી રહે. અને આ બહાર જે ગોઠવાયા છે એ બહાર બધું શું ગોઠવાયું છે, તો કે જળ અનુરાગી, એટલે કે પાણી પ્રત્યે જે આકર્ષિત આયનો છે એ બધા ગોઠવાયેલા છે, રાઈટ. હવે શું થાય, તો એ જે ધ્રુવીય સમૂહ છે એ બહાર ગોઠવાયેલો છે અને એ શું કરી શકે, તો કે પાણી સાથે પ્રક્રિયા કરી શકે. તેથી સ્ટીરેટ આયન વડે ઘેરાયેલા તેલી બિંદુ શું કરે, પાણીમાં ખેંચાઈ આવે, રાઈટ. પાણીમાં એ બધા ખેંચાઈ જાય અને ગંદી સપાટી એના પરથી શું થઈ જાય, દૂર થઈ જાય. એટલે અહીંથી જ્યારે આ અણુઓ ખેંચાય પાણીમાં, તો એ ઓઇલી ડ્રોપ્સને લઈને ખેંચાય, રાઈટ. અને આથી સાબુ પાયસીકરણના અને તેલ તથા ચરબીને ધોઈ નાખવામાં શું કરે છે, મદદ કરે છે. અને ગોલિકાની આજુબાજુનું ઋણભારિત ઢાંકણ તેમને એકઠા થઈને શું બનાવવામાં મદદ કરે છે, તો કે સંયુક્ત, એટલે કે ભેગા થઈને એક ગ્રુપ બનાવવામાં શું કરે છે, એને હેલ્પ કરે છે, રાઈટ. તો આ હતી તમારી સાબુની સ્વચ્છીકરણની ક્રિયા, રાઈટ. નેક્સ્ટ છે કલીલની બનાવટ માટે રાસાયણિક પદ્ધતિ તથા બ્રીડિંગની સાફ પદ્ધતિ અને કેપ્ટીકરણ પદ્ધતિ, રાઈટ. આપણે જોયું હતું કે જે અમુક શું કે અમુક કલીલ દ્રાવણ ઇઝીલી બની જાય છે, રાઈટ. પણ અમુક કલીલ દ્રાવણ ઇઝીલી બનતા નથી. એના માટે અલગ અલગ પદ્ધતિઓનો શું કરવો પડે, ઉપયોગ કરવો પડે, રાઈટ. તો એ કલીલની બનાવટ માટે અહીંયા રાસાયણિક પદ્ધતિ એટલે કે બ્રીડિંગ છાપ પદ્ધતિ અને કેપ્ટીકરણની પદ્ધતિ આપણને સમજાવવાની છે. તો પહેલું છે રાસાયણિક પદ્ધતિ. કલીલમય દ્રાવણો રાસાયણિક પ્રક્રિયાથી બનાવી શકાય છે, જેથી અણુઓનું નિર્માણ કઈ રીતે થઈ શકે, તો કે દ્વિવિઘટન, એટલે કે બે અણુનું વિઘટન થઈને થઈ શકે. બીજું ઓક્સિડેશન અને રિડક્શન થઈને પણ બની શકે. અને પછી જળ વિભાજન, એટલે કે જળ પાણી હોય એનું વિભાજન, રાઈટ, એ રીતે પણ
એનું શું થઈ શકે તો કે આપણે કલિલમય દ્રાવણ બનાવી શકીએ અને આ કણો સંયુજ્ય પામે છે અને પરિણામે સોલનું શું થાય છે નિર્માણ થાય છે રાઈટ અહીંયા આપણને આપેલું છે પ્રક્રિયાઓ બધી જ આપેલી છે AH2O3 અને 3H2S દ્વિવિઘટન બંનેનું શું થયું વિઘટન થયું અને AH2O3 પ્લસ 3H2O બન્યું રાઈટ અહીંયા S આવશે હા મિસ્ટેક છે SO2 પ્લસ H2O તો ઓક્સિડેશન થશે કોનું H2S નું એ H2O માં રૂપાંતર પામશે અને સલ્ફર છૂટો પડશે પછી રિડક્શન AuCl3 અને HCHO સાથે અને H2O સાથે પ્રક્રિયા કરીએ તો AU બને AU નું રિડક્શન થાય ના AU નો ઓક્સિડેશન ચાર્જ +3 થશે આમાં +3 છે અને આમાં 0 એટલે હા એનું શું થશે રિડક્શન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે રાઈટ અને પછી છે જળ વિભાજન રાઈટ એટલે FeCl3 છે એમાંથી Fe કોની સાથે પ્રક્રિયા કરશે H2O ના OH સાથે એટલે કે H2O માં શું હોય H+ ને OH- તો આ Fe શું કરશે OH- સાથે શું કરશે પ્રક્રિયા કરશે અને HCl અને આ Cl- અને જે H+ બને છે એ બંને એકબીજા સાથે જોડાશે અને શું બનાવશે HCl બનાવશે રાઈટ હવે છે વિદ્યુતીય વિઘટન અથવા તો બ્રીડિંગ ચાપ પદ્ધતિ આ પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન સમાવિષ્ટ છે ધાતુના કલિલમય સોલ જેવા કે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ વગેરે આપણે આ પદ્ધતિથી શું કરીએ છીએ બનાવી શકીએ છીએ આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમમાં ડૂબેલા ધાતુના બે વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપને શું કરવામાં આવે છે અથાડવામાં આવે એટલે કે જુઓ શું કીધું છે કે ધાતુના કલિલમય સોલ એટલે કે ગોલ્ડ છે સિલ્વર છે પ્લેટિનમ છે એનું જ્યારે આપણે કલિલમય દ્રાવણ બનાવવું હોય તો ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ રાઈટ આમાં આપણે શું લઈએ તો કે બે વિદ્યુત ધ્રુવો લઈએ અને બે વિદ્યુત ધ્રુવો વચ્ચે શું મૂકવામાં આવે છે ચાપ સાથે અથાડવામાં આવે છે રાઈટ હવે આમાં શું થાય તો કે એમાં સખત ગરમી ઉત્પન્ન થાય રાઈટ અને એ ગરમીના લીધે ધાતુઓનું શું થાય બાષ્પયન થાય એટલે કે એનું બાષ્પીભવન થાય રાઈટ અને જે પછીથી શું કરે તો કે કલિલના કદ જે છે એના કણોના સંઘનનની અંદર શું થઈ જાય ફેરવાઈ જશે રાઈટ એટલે આ હતી તમારી બ્રીડિંગ ચાપ પદ્ધતિ જુઓ અહીંયા એને ગરમ કર્યું રાઈટ ગરમ થશે એટલે એ શું બનશે બાષ્પીભવન થશે એટલે વરાળ બનશે અહીંયા બરફ મૂકેલો છે એટલે એના લીધે શું થશે જે બાષ્પ બનશે એ બાષ્પ પાછી શું થઈ જશે ઠંડી થઈ જશે રાઈટ અને છેલ્લું છે પેપ્ટીકરણ ઇમ્પોર્ટન્ટ છે તમને લોકોને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે રાઈટ કે કલિલ બનાવવાની પેપ્ટીકરણની પદ્ધતિ સમજાવો તો કે પેપ્ટીકરણની એવી વ્યાખ્યા કરી શકાય કે અવક્ષેપને કલિલ કણોમાં રૂપાંતર કરવાની એટલે કે પ્રક્રિયા કે જેમાં અવક્ષેપણને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપિત માધ્યમ સાથે શું કરવામાં આવે હલાવવામાં આવે રાઈટ એટલે શું કીધું છે કે જે અવક્ષેપને જે આપણે કલિલમાં ફેરવવાનું છે તો એના માટે પહેલા શું કરવામાં આવે તો કે અવક્ષેપને વિદ્યુત વિભાજ્ય એટલે કે જે દ્રાવણો છે જે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ જેમાં તો એની અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપિત માધ્યમ સાથે શું કરવામાં આવે હલાવવામાં આવે રાઈટ અને આ હેતુ માટે વપરાતા જે વિદ્યુત વિભાજ્ય છે એને આપણે શું કહીએ છીએ પેપ્ટીકરણ કરતા કહીએ છીએ એટલે શું કરીએ તો કે પરિક્ષેપિત માધ્યમની અંદર આપણે જેના કલિલ બનાવવાના છે એ કલિલના અવક્ષેપ નાખીએ એ અવક્ષેપને નાખીએ પછી એને શું કરવામાં આવે હલાવવામાં આવે રાઈટ કદાચ હલાવતા કલિલમય દ્રાવણ ના બને એટલા માટે આપણે એની અંદર શું નાખવામાં આવે તો કે વિદ્યુત વિભાજ્ય એ પણ કેટલા પ્રમાણમાં તો કે અલ્પ પ્રમાણમાં નાખવામાં આવે રાઈટ અને એના લીધે પછી જ્યારે આપણે એને સ્ટર કરીએ જ્યારે એને હલાવીએ ત્યારે શું બને કલિલમય દ્રાવણ બને રાઈટ આ પદ્ધતિ સામાન્ય રીતે તાજા બનાવેલા અવક્ષેપને કલિલમય સોલમાં પરિવર્તન કરવા માટે શું થાય છે વપરાય છે રાઈટ પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપ વિદ્યુત વિભાજ્યના કોઈ આયનને સપાટી પર શું કરે છે અધિશોષિત કરે છે અને તેથી અવક્ષેપ પર ધન કે ઋણ ભાર શું કરે છે વિકાસ પામે છે અને છેવટે એ તૂટી જાય છે અને કલિલના કદ જેટલા નાના કણોમાં શું થાય છે ફેરવાય છે રાઈટ એટલે શું કીધું છે કે આમાં તાજું જે બનાવેલા અવક્ષેપ હોય ને એને કલિલમય સોલમાં પરિવર્તન કરવા માટે આપણે પેપ્ટીકરણનો ઉપયોગ કરીએ કેમ તો કે તાજું બનાવેલું હોય તો ઇઝીલી આપણે એને શું કરી શકીએ કન્વર્ટ કરી શકીએ રાઈટ પછી શું કીધું છે કે પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપ વિદ્યુત વિભાજ્યના એટલે કે અવક્ષેપ છે ને આ વિદ્યુત વિભાજ્ય એટલે શું તો કે જેની અંદર કોઈક આયનો હોય રાઈટ પ્લસ અને નેગેટિવ આયન હોય જ રાઈટ વિદ્યુત વિભાજનમાં તમે લોકો ભણી ગયા છો
તો એ શું કરે છે કે વિદ્યુત વિભાજ્યના કોઈ આયનને અધિશોષિત કરે, રાઈટ. અને એ કોઈ આયન કીધું છે, કાં તો ધન આયન પણ અધિશોષિત કરે અથવા તો ઋણ આયન પણ અધિશોષિત કરે, રાઈટ. અને જે આયનને અવક્ષેપ પર અધિશોષિત થાય તો એનો વિકાસ પામે, રાઈટ, ઋણ અથવા તો ધન, બેમાંથી કોઈ પણ. અને પછી એ શું થઈ જાય, તૂટી જાય. અને એ તૂટે પછી એ શું કરે તો કે નાના કણોની અંદર ફેરવાઈ જાય, રાઈટ. તો આ હતી કલીલ બનાવવાની 3 રીત: રાસાયણિક પદ્ધતિ તથા બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ પદ્ધતિ, રાઈટ. 3 પદ્ધતિ કેવી છે, અલગ અલગ. બ્રીડિંગ ચાપ પદ્ધતિની અંદર આપણે વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. અહીંયા જુઓ, વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. એટલે વિદ્યુત ધ્રુવોનો આપણે ઉપયોગ કરીએ એટલે એક વિદ્યુત ધ્રુવ પર એનોડ હોય અને બીજા વિદ્યુત ધ્રુવ પર કેથોડ હોય, એ આપણને ખબર છે, રાઈટ. એટલા માટે એ પદ્ધતિને આપણે બીજી કઈ પદ્ધતિ કહી શકીએ છીએ તો કે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ પણ આપણે એને કહીએ છીએ, રાઈટ. હવે કલીલ તો બની ગયા, પણ કલીલ બધા શુદ્ધ સ્વરૂપના હોય એવું જરૂરી થોડું છે? તો કે ના, એની અંદર થોડા ઘણા પ્રમાણમાં થોડી અશુદ્ધિઓ તો હોય જ. તો હવે કલીલ બની ગયા. હવે સેકન્ડ સ્ટેપ આપણે શું કરીશું તો કે કલીલોનું શુદ્ધિકરણ. તો કલીલોના શુદ્ધિકરણ વિશે આપણે આની પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.